તો મારા ફ્રેન્ડ્સ, હજુ અમદાવાદથી 60 કિલોમીટર આવ્યો છું. જસ્ટ 60 કિલોમીટર હજી કવર કર્યું છે. અને આ 60 કિલોમીટરની અંદર એણે મને 6000 કિલોમીટરનો અનુભવ કરાવી દીધો. એટલી હરામી અને એવી પાર્ટી છે, નહીં બોલું મારે ભાઈ. બસ સમજી જાઓ યાર. તમે યુએસથી આવ્યો છો એનો મતલબ એ નહીં કે અહીંયા યુએસના રૂલ્સ લાગુ પડે. રસ્તામાં ખાડાઓ આવે છે અને ખાડા સાઈડમાં બીજી ગાડી આવતી હોય ને આપણા ટાયરની અંદર ખાડો આવી જાય તો ડ્રાઈવરનો શું વાંક છે? તો બૂમા બૂમ ચાલુ કરે છે. તો પડ્યા રહો ને તમારે યુએસમાં. બહુ મોટા એનઆરઆઈ થઈ ગયા તો પોતાનો દેશ છોડીને બહાર જાય છે અને ત્યાંના વખાણ કરે છે. પેદા અહીંયા થયા. શું કહેવાનું યાર આ લોકો આ વાત જેવાને. મારે બોલવી છે ભરી ભરીને યાર, બોલવી છે. જો યાર ગમ ખાઈ જવું પડે છે યાર. એકલામાં બૂમો પાડી લઉં. જે કોઈ સાંભળતું ના હોય ને ત્યારે એકલામાં બૂમો પાડી લઉં ને મનનું ખાલી કરી નાખું છું. શું અમે જાનવર છીએ? માણસની ઓલાદ નથી? સલાવ બે પૈસાનો પાવર આવી ગયો તો એની ગાણમાં શું સમજે? અમે પૈસા વાળા છીએ, અમારી જોડે પૈસા નથી. નોકરી કરીએ છીએ તો ઈમાનદારીથી કમાઈને કરીએ છીએ. કોઈની લૂંટફાટ નહીં કરતા, કોઈની ચોરી નહીં કરતા. હશે એની મોટે પોસ્ટનો કેટલા પગારનો હશે? ₹1,00,000, ₹2,00,000, ₹5,00,000 નો પગાર? ના આદર ભગત આવી ગયો ટણી કરવા માટે. રિયલમાં એવી ઈચ્છા થાય ને કે સાઈડમાંથી પાઇપ કાઢી અને ધોઈ નાખું સાલાવને. દિમાગની તો હકીકતમાં ને માણેક ચોક કરી નાખી અમારી. 60 કિલોમીટરની અંદર મારે હજુ 450 કિલોમીટર કાપવાના છે ને 4 દાડાની જોડે રહેવાનું છે. તમે વિચારો 4 દાડા હું કેમ સહન કરીશ આ લોકો જોડે? કોઈક તો યાર કંઈક તો માણસાએ રાખતા શીખો. હું એટલે જ આ યુટ્યુબમાં બોલું છું કે આ લોકો તો ના સમજે. ચલો એ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય, તમે લોકો શેર કરો અને આ વસ્તુ આગળ વધારો કે ડ્રાઈવરની જાત છે, માણસ છે, કોઈ જાનવર નથી કે કૂતરો બિલાડો કે પેલો નથી. ભૂંડની જેમ તમે લોકો અમારી જોડે વર્તન કરો છો. એક કમ્યુનિટી એવી છે આપણે હિન્દુમાં, હું નામ નહીં બોલું નહીંતર બહુ ખરાબ થઈ જશે. સૌથી ખરાબ બિહેવિયર એનું જ છે જે આ છે. હું નામ નહીં બોલી શકતો. મને નફરત છે આ કમ્યુનિટી ઉપર. અને જેટલી વાર આ કમ્યુનિટીને લઈને હું બહાર ગયો છું ત્યારે મારે કાંઈક ને કાંઈક ઇન્સિડન્સ થયેલા છે. છોડો યાર, જિંદગી છે ભાઈ, મારે તો ગમ ખાવાની છે. કદાચ તમે ગમ ખાતા બચી જાઓ, આ વસ્તુ આગળ વધારો તો સારી વાત છે યાર.